ગોલ્ડન બ્રિજના આકાશી દ્રશ્યો સતત વરસાદને કારણે નર્મદા નદીમાં પૂર જોવા મળી રહ્યું છે। ભરૂચ નર્મદા મૈયા અને ગોલ્ડન બ્રિજના આકાશી દ્રશ્યો જુઓ આપ। 2 દિવસથી વરસી રહેલા સતત વરસાદને કારણે ભરૂચ શહેર નર્મદા નદીમાં પૂરની પરિસ્થિતિ સર્જાઈ છે। ભરૂચ નર્મદા નદીના આકાશી દ્રશ્યોનો અદ્ભુત નજારો જે છે તે હાલમાં જોવા મળી રહ્યો છે, પરંતુ કઠિનાઈ પણ તેટલી જ છે હાલમાં ગ્રામ્ય વિસ્તારમાં અને સ્થાનિક લેવલ પર। ભારે વરસાદ બાદ મહીસાગર નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું। ખેડા જિલ્લામાં પણ મહીસાગર નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું। ભારે વરસાદ અને ઉપરવાસની આવકને પગલે નદીમાં ભરપૂર આવક થઈ અને નદી તોફાની બની। ઉપરવાસમાં ધોધમાર વરસાદથી વણાકબોરી વિયરમાંથી પાણી છોડાયું હતું। વણાકબોરી વિયર પણ ઓવરફ્લો થઈ ગયો હતો। વણાકબોરી વિયરમાં રૂલ લેવલ કરતાં ઉપરથી પાણી વહી રહ્યું છે। પાણીનું સ્તર વધતા વણાકબોરી વિયરમાંથી નદીમાં પાણી છોડાયું તો મહીસાગર નદીમાં પાણી આવતા પૂરની સ્થિતિ છે, જેને કારણે ખેડા જિલ્લાના નદી કાંઠાના 30થી વધુ ગામડાઓને એલર્ટ કરાયા। હાલમાં 3.47 લાખ ક્યુસેક પાણી નદીમાં છોડાઈ રહ્યું છે અને વધુ પાણીનો પ્રવાહ હોવાથી મહીસાગર નદી પર આવેલ ગ્રતેશ્વર અને ડેસરને જોડતો કોઝવે બ્રિજ બંધ કરવામાં આવ્યો છે। આ તરફ ભરૂચમાં સતત વરસાદને પગલે પુરસા કાંકરિયા ગામે સંપર્ક વિહોણા થયા હોવાની જાણકારી છે। પુરસા કાંકરિયા અને માનસંગપુરા ગામને જોડતા માર્ગ પર પાણી ફરી વળ્યા છે। જીવના જોખમે લોકો 5 કિલોમીટર સુધીનો રસ્તો પસાર કરવા મજબૂર બન્યા છે। નોકરી ધંધા અર્થે જતા ગામ લોકો જીવના જોખમે રસ્તો પસાર કરવો પડ્યો છે। આજે મેઘરાજાએ દક્ષિણમાં ધડબડાટી બોલાવી, તેમાં પણ સુરત જિલ્લો પાણી પાણી થયો। ભારે વરસાદ અને ઉપરવાસની આવકને પગલે સુરતમાં કીમ નદી 2 કાંઠે થઈ છે, જેના કારણે કાંઠાના ઘણા ભાગો જળબંબાકાર થયા છે। કીમ નદીમાં ઘોડાપુર બાદનો આકાશી નજારો જમીની વાસ્તવિકતા બતાવે છે। જિલ્લાના માંગરોળના વેલાચા ગામે ફાર્મ હાઉસમાં નદીના પાણી ફરી વળ્યા છે। દર વર્ષની સમસ્યા આ વર્ષે પણ જોવા મળી છે। આજે કલાકમાં આખા ફાર્મ હાઉસમાં પાણી ઘૂસી ગયા, જેના કારણે લાખો રૂપિયાનું નુકસાન થયું। આ તરફ માંગરોળના કોસાડી ગામે કીમ નદીના પાણી ફરી વળ્યા છે, જેના કારણે કોસડી ગામના લોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે। હાલ કોસાડી ગામ બેટમાં ફેરવાયું છે। ગામમાં 35 ઘરોમાં નદીના પાણી ઘૂસી ગયા છે। જો કે આવી સ્થિતિમાં કોઈ અધિકારી ન પહોંચ્યા હોવાનો આક્ષેપ છે। ગ્રામજનોનો આક્ષેપ છે કે તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની સૂચના પણ અપાઈ નહોતી। કીમ નદીએ ભયજનક સપાટી વટાવતા ઘણા વિસ્તારો જળબંબાકાર છે, તો ઉમરપાડામાં 8.5 ઇંચ, માંગરોળમાં 4 ઇંચ વરસાદ બાદ મોટા બોરસરા ગામના પાદરમાં પાણી ઘૂસી ગયા છે, જેના કારણે ગામનો સંપર્ક તૂટી ગયો। આ તરફ ગણેશોત્સવમાં જિલ્લા પોલીસે લોકોને અપીલ કરી છે કે વિસર્જન વખતે લોકો સાવચેતી રાખે। ગણેશ વિસર્જન સમયે પણ ખાસ કરીને કીમ નદીની અંદર ખૂબ વધારે પાણી છે, તો નદીની અંદર વિસર્જન કરવા ન જાય લોકો। બીજી તરફ તાપી નદી પણ 2 કાંઠે થઈ છે। ઉકાઈ ડેમમાં આવક થતા ડેમમાંથી 1.63 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે, તો ઉકાઈ ડેમથી સુરત વચ્ચેના 80 કિલોમીટરનો વિસ્તાર પણ પાણી થયો છે। વિયર કોઝવે પણ ભયજનક સપાટી ઉપર વહી રહ્યો છે। નદીના પ્રકોપથી અનેક વિસ્તારમાં જળમગ્ન થયેલા